એ આપણને ડિસ્ટર્બ કરે ને. એટલે સૌથી પહેલાં શું થાય છે કે પગથિયા ચડી એટલે પહેલાં વસ્તુ શું આવે? ઘંટ આવે. એટલે પહેલાં ઘંટ વગાડવામાં આવે, ટાણ થાય ને. હે શું તમે ત્યાં ઘંટ ટીકાવ્યો? કોઈ પૂજારીને પ્રશ્ન કર્યો? કોઈ બ્રાહ્મણને કોઈ પ્રશ્ન કર્યો નથી? કર્યો. બહુ મહત્વની વસ્તુ છે. મોટા મોટા ઘંટના દાન આપે છે, ઘંટ ટીકાવે છે. શું કામ એમ કરવામાં આવે? તો કે તમે જે મંદિરે દર્શન કરવા જાઓ છો ત્યાં આજુબાજુમાં જે આસુરી તત્વો છે એ તમને દર્શનમાં વિક્ષેપ કરે. એટલે એ ઘંટ વગાડો નાદ થાય એટલે આસુરી તત્વો ત્યાંથી વયા જાય. એટલે તમે જે ભગવાનના દર્શન કરવા જાઓ એ તમે દર્શન કરી શકો. એટલા માટે તેને ઘંટની પૂજા કરી. આ બધા તત્વો જે બહુ મહત્વના છે. પછી તમારે કોઠીઓ કાચનું બધું આવે. એમ આપણે આ કાર્ય કર્યું તો આપણે આખે જળનો સ્પર્શ કર્યો. હવે અમારે આખું જે ભગવાનના માતાજીના મહાદેવજીના દર્શન કર્યા એટલે જોવાનું તો બહુ ઘણું છે ને. સારું છે ખરાબ છે. પણ જો સારી બુદ્ધિ હોય તો તમારો જીવ છે, તમારું મન છે એ સારા માર્ગે જાય. એટલે આખે જનો સ્પર્શ કર્યો ત્યાર પછી તમને જનોય પહેરે. જનોય શું કામ એમ પહેરવામાં આવે? જનોય તો બધાને આપી 4 વર્ણોમાં છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ તો હવે કોઈ પહેરતા નથી. જનોયને નહીં પહેરતા અને શીખા નથી રાખતા. અમારા બ્રાહ્મણો નથી રાખતા. તમને શું કહેવું? હે કારણ કે શીખા અને સૂત્ર વગરનું આપણો હિન્દુ કહેવાય જ. આપણી પહેરેશ ઉપરથી ખ્યાલ આવે છે કે આ કઈ જ્ઞાતિના છે, હિન્દુ છે કે મુસ્લિમ છે કે ક્રિશ્ચિયન છે. હે પહેરેશ હતો ને. અને ધોતીઓ એટલે પહેરવામાં આવ્યું છે. પૂજા કરવી છે તો વેદની અંદર પણ કહેવામાં આવ્યું દેવો ભૂતવા એટલે દેવમ ના દેવમ દેવ વર્ચોએ. જે દેવની પૂજા કરવી છે એ દેવમય બનવું છે, દેવ જેવું બનવું છે. શિવજીની પૂજા કરો તો હોનું બનવું પહેરી ન બે. કારણ કે એના અંદર હોનાને કઈ અનુકૂળતા છે જ નહીં. તો એને તો ભસ્મ લગાડો, એના જેવા બનો કોઈ રાજી થાય ને. અને લક્ષ્મીનારાયણની પૂજા કરવી હોય તો પછી શિવજી જેવો ભસ્મ લગાડી બે આવી. કારણ કે એ તો રજવાડું છે. રાજાને મળવા જવું હોય તો એટલી કેટલીમાં જાય તો જ એમ કે મરી આવી. એટલે ઓલો પટાવાળો જેમ કહી છે સાહેબ નથી અંદર. હે આ બધી વસ્તુ દેવને લગતી. જેવા દેવ એવી પૂજા એને લગતું. એને કેવો વસ્તુ અનુકૂળ છે. યજ્ઞ તો ઘણા કરે છે, પેલા કરતા જાજા યજ્ઞ થાય છે. છતાં હાંજ પડે માણસ દુઃખી છે ને છે. દુઃખી છે એનું કારણ શું? તો કે જે પ્રમાણે ખાવું જોઈએ ને થતું દુઃખની વાત છે. તમારે એક જ વાત છે, હાલો આગળ જલ્દી કરનાર આગળ મારા જે આવે કરનાર. સાચું કોઈને કરવું નથી, સાચું સમજવું નથી. ઉતાવળ શેની છે એ સમજાતું નથી. આ બધી વસ્તુ બહુ અઘરી છે. એટલે તમને જનોય ધારણ કરાવી કે તમે દેવની પૂજા કરવાને આપણે લાયક તો બનવું પડે ને. લાયકાત વગર કાંઈ મળતું નથી. એટલે પૂજા કરવાનો અધિકાર ક્યારે મળે? તો કે જનોય શિખા સૂત્રો બધું વ્યવસ્થિત હોય તો એ દેવ આપણી ઉપર આજે કંઈ ના હો મારે